યોગશાસ્ત્ર પ્રવચન નંબર 19 વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવના, એ સુંદર પ્રાર્થના વડે આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થલભદ્રાધ્યાય, જૈન દાનોસ્તુ મંગલ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ખામેમી સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે, મિટ્ટી મે સૌ ભુવેષુ વૈરમ અર્જુન કે. વિશ્વના સર્વજીવો કે મારા મૈત્રી થાવ, કોઈ મારું દુશ્મન નથી. સર્વજીવોનું મંગળ થાવ, સર્વજીવોનું કલ્યાણ થાવ. સુંદર ભાવનાથી આજના યોગ શાસ્ત્રની શરૂઆત કરશું. એક સુંદર વસ્તુ કાલે જ વાંચવામાં આવી, કબીરનો દોહો, નાનકડો દોહો છે, ખૂબ સુંદર, ખૂબ માર્મિક છે. ચીંટી ચાવલ લે ચલી, ચીંટી એટલે કીડી, ચીंटी चावल ले चली बीच में मिल गई दाल. चींटी चावल ले चली बीच में मिल गई दाल. ચીંટી ચોખાનો દાણો લઈને જાય છે ને રસ્તામાં દાળને જુએ છે. ચોખો ને દાળ ભેગા થાય એટલે ખીચડી થાય, બરાબર ને? એટલે ચીંટી ચાવલ લે ચલી बीच में मिल गई दाल, कहत कबीर दोनों न मिले. કબીર શું કહે છે કે તમને બે ન મળે, કાં તો એક મૂકો કાં તો એક છોડો. કહત કબીર દોનો ન મિલે, એક લે દૂજે દાળ. તું કાં તો એક લે અને બીજાને છોડી દે, તને બંને વસ્તુ ક્યારેય મળે નહીં. ખૂબ સુંદર વાત છે. જગતની અંદર લોકો એવું વિચારે છે કે આત્મકલ્યાણ સંસારમાં રહી સંસારના ભોગ ભોગવતા આત્મકલ્યાણ થઈ જાય. આજે એક આ માન્યતા છે નીતિન, બરાબર ને? બરોબર. તો કબીરનો દોહો આ વાતનો ખુલાસો કરે છે કે ભાઈ બંને વસ્તુ ન મળે, પોસિબલ બરોબર, ખરી વાત છે. હસવું ને લોટ ફાંકો, આપણે ગુજરાતીમાં કહેવત છે, હસવું ને લોટ ફાંકો બંને સાથે ન થાય. ખૂબ સુંદર વાત છે. નાનકડો દોહો છે. યોગ શાસ્ત્રની પ્રાથમિક ભૂમિકા, પાયાની જરૂરિયાત સમજાવતા દોહો છે. આપણી સામે બે વસ્તુ છે, એક શ્રેય છે ને એક પ્રેય છે. ખૂબ સુંદર વાત છે. શ્રેય એટલે આત્માને કલ્યાણકારી, બીજી પ્રેય છે એ સંસારના પદાર્થોમાં રાગવારી. તો તમારે નક્કી કરવું પડે કે તમારે શ્રેયને માર્ગે આગળ જવું છે કે પ્રેયને માર્ગે આગળ જવું છે. તમને પ્રેયનો માર્ગ વહેલો હોય, સંસારના પદાર્થો પ્રત્યે રાગ આસક્તિ ભરેભર પડેલી હોય, અને વિચાર કરો કે માત્ર ધ્યાનમાં બેસી જઈએ અને આત્મકલ્યાણ થઈ જાય, તો કબીર કહે છે આ વાત ખોટી છે. આપણો ધર્મ પણ ના પાડે છે. મૂળ પાયાની વાત છે. ભરત મહારાજા સામે આપણે તો કેટલો સુંદર પ્રસંગો આપણને ભગવાને બતાવેલા છે. ભરત મહારાજા રાજસભામાં બેઠા છે. એક દૂત આવીને કહે છે કે રાજા, તમારા પિતાશ્રીને કેવળ જ્ઞાન થયું છે, અમને જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ તમે સમાચાર આપવા આવ્યો છો. ત્યારે બીજો દૂત કહે છે, હે ભરત મહારાજા, તમારા આયુધની અંદર ચક્રવર્તી રત્ન ઉત્પન્ન થયું છે.
ભરત મહારાજ સામે બે માર્ગ છે, એક શ્રેયનો માર્ગ ને એક પ્રેયનો માર્ગ. સંતોષબેન, એક ચક્રવર્તી પોતે 6 ખંડના અધિપતિ બને એવું રત્ન ઉત્પન્ન થયું છે અને પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. નીતિન, શેખરભાઈ, આપણે શું કરીએ? સંસારમાં બેઠા છીએ અને કે તમારા છોકરાને હમણાં આ ગોલ્ડ મેડલ મળ્યો છે અને બીજું એને કે અહીંયા સાધુ મહાત્મા બધા, પહેલા કે સાધુ મહાત્મા તો છે, ક્યાં જવાના છે? બરાબર ને? બરોબર. ભરત મહારાજા એવો વિચાર કરે કે હવે કેવળ જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું તો થઈ ગયું, હવે હું. બરાબર ને? એવો ભરત મહારાજા વિચાર આવે ને, ચક્રવર્તી રત્ન મારું ઉત્પન્ન થયું છે, જેના માટે આખું જીવન આટલું મેં દોડધામ કરી, વર્ષો વર્ષ યુદ્ધ કર્યા, દેશે દેશમાં ફર્યો, એ ઉત્પન્ન થયું છે. પેલા ચક્રવર્તીને એ રત્નને જોતા હોવ ને પછી ભરત ત્યાં ભગવાન પાસે જવું તો કઈ ફરક પડવાનો હતો? નીતિન, શું ફરક પડે? આપણા હિસાબે કોઈ ફરક ના પડે. આપણી નજરમાં શ્રેય અને પ્રેય એમાંથી પ્રાયોરિટી શું છે? બહુ મહત્વની વસ્તુ છે. યોગ માર્ગ પર આપણે આગળ જવું છે, આત્મ કલ્યાણનો માર્ગ પર આપણે આગળ જવું છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? શ્રેય પર છે કે પ્રેય ઉપર છે? શ્રેય એટલે આત્માને કલ્યાણકારી માર્ગ, જે માર્ગથી આત્માનું કલ્યાણ થાય, જે માર્ગ ઉપરથી આ માનવ ભવ મળ્યો છે એનો છુટકારો થાય, ભવ ભ્રમણની છુટકારો થાય, એક શ્રેય માર્ગ છે. અને બીજો પ્રેય માર્ગ, માનવ ભવ મળ્યો છે, આ ભોગો ભોગવી લો, ફરીથી ક્યાં મને મળવાનું છે? બંને વિચારધારા છે, બંને વિચારધારા પેરેલલ ચાલી રહી છે. સમજુ માણસ પોતે પસંદ કરે કે મારે કઈ વિચારધારામાં આગળ જવું છે. એક બ્રાહ્મણ હતા, ખૂબ સુંદર વાત છે, નાનકડો દોહો, અત્યંત માર્મિક. એક બ્રાહ્મણ જ્ઞાની, ખૂબ અભ્યાસ કર્યો ગુરુ પાસે, અને પોતે વિચાર કર્યો કે હવે મારે સાધનાના માર્ગે આગળ જવું છે. એટલે એક સુંદર સરોવર હતું, એને કિનારે પોતે એક ઝૂંપડી બાંધી અને એમાં સાધના કરવા માટે પોતે ત્યાં રોકાઈ ગયો. પોતે પોતાની ઘેર સંસારમાં ગયો નહીં કે મારે આત્મકલ્યાણ કરવું છે, મારે સાધના કરવી છે. સંસારથી દૂર આ સુંદર સરોવર છે, અદ્ભુત સૌંદર્ય છે, ખૂબ શાંતિ છે, ચારો ઓર ખૂબ સાધનાને લાયક વાતાવરણ છે, નિર્મળ વાતાવરણ છે. એ યોગી, એ સાધક ત્યાં એ રોકાઈ ગયો. ત્યાં રોકાઈ ગયો અને પછી પોતે ત્યાં સાધના કરવા માંડ્યો. શરદ પૂનમ આવી, સરોવરની અંદર એક કમળનું સરોવર હતું, કમળ બધે ખીલી ઉઠ્યા. શરદ પૂર્ણિમાની રાત, આખું સરોવર કમળથી ભરી ગયું. અદ્ભુત સુગંધ એની ઝૂંપડી તરફ આવવા માંડી. કમળની, હજારો કમળની સુગંધ, મન તરબતર કરી દે એવી સુગંધ. પેલો યોગી બહાર નીકળ્યો અને સરોવર કિનારે સુગંધની મોજ માણવા માંડ્યો. અદ્ભુત સુગંધ, કમળ, અદ્ભુત સૌંદર્ય, પાંચે ઇન્દ્રિયો પ્રસન્ન થઈ જાય એવું વાતાવરણ. યોગી ત્યાં બેસી ને કમળની મગમગતી સુવાસ લેવા માંડ્યો. ત્યાં બેસે છે, મગમગતી સુવાસ લેતો જાય છે અને સહેજ વારમાં ત્યાં અગાડી સરોવરમાંથી દેવકન્યા પ્રગટ થાય છે. કિસ્સો છે, વાર્તા છે, કથા છે. દેવકન્યા કહે છે યોગીને
કે યોગી તમે અહીંયા સુગંધ લેવા બેઠા છો, તમને હજુ ઇન્દ્રિયોની આસક્તિ ગઈ નથી? સંતોષબેન, શેખરભાઈ, ત્યાં ભાઈ સાધના કરે છે, પણ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ તેને ત્યાં ઊભી છે. તો ઇન્દ્રિયોની આસક્તિ ઊભી છે, હવે મગમગતી સુવાસ તમારે મફતમાં જોઈએ છે, તો તમારી સાધના ક્યાં ગઈ? જે સાધના માટે આવ્યા હતા એ સાધનાને શું થયું? યોગી પગમાં પડી જાય છે, પોતાના શ્રેયનો માર્ગ ભૂલી પ્રિયના માર્ગ પર આગળ વધેલો યોગી ત્યાં પાછો ફરે છે. એક જ પ્રસંગ જીવને ઉગારી લે છે. આપણા શાસ્ત્રમાં આવા અઢળક પ્રસંગો મહાપુરુષોના છે. નંદીસેન ખબર છે, શ્રેણિક મહારાજાનો પુત્ર દીક્ષા લે છે. આપણે બધાને પ્રસંગ ખબર છે. સંતોષબેન પોતે દીક્ષા લે છે, ભોગાવલી કર્મ બાકી છે, વેશ્યાને ત્યાં જાય છે, વેશ્યા ટોણો મારે છે, અને એક ઘાસના 1000 સોનૈયા પેદા કર્યા છે. લબ્ધિ સિદ્ધારી પુરુષ છે. ઘણી કે એને ત્યાંથી જવા દેતા નથી. ત્યારે પોતે નક્કી કરે છે, અભિગ્રહ કરે છે કે રોજ 10 પુરુષોને ભગવાનને માર્ગે પહોંચાડું, પછી જ અહીંયા ભોજન કરું. આ વખત વીતતો જાય છે. શ્રેયમાંથી પ્રેમમાં આવી ગયેલા નંદીસેન મહામુનિ, એક પ્રસંગ છે, એ દિવસે 9 પુરુષોને ધર્મ પ્રમાણે છે, 10મો ધર્મ પામતો નથી. ઘેર પાછા આવે છે. ગણિકાની ઘેર થોડા નિરાશ છે. ત્યારે ગણિકા પૂછે કે શું થયું? કારણ કે આજે 9 જ જણ ભગવાનના માર્ગે એમને પહોંચાડી શક્યો છું. જો ગણિકાની ત્યાં છે, પણ ઉપદેશ ભગવાનના માર્ગનો. ત્યારે ગણિકા ટોણો મારે છે કે 9 થયા, ગણિકાને વર્ષો છે. હવે તો નંદીસેન હવે કશે જાય નહીં. વર્ષોથી જોડે રહેલો પુરુષ કેવી રીતે જાય? પણ કોઈ વાર ભૂલમાં પડી જાય છે, અને કે હવે 10માં તો તમે છો, તમે લઈ લો. ટોણો મારે છે, બસ શ્રેયનો માર્ગ પકડી જાય છે. ફરી પાછા એ નંદીસેન મહામના મહામુનિ મહાનુભાવ સંયમ માર્ગે ફરી પહોંચી જાય છે. આ શ્રેયનો માર્ગ યોગશાસ્ત્ર દ્વારા આપણે શ્રેયનો માર્ગ પકડવાનો છે. આ શ્રેયના માર્ગ પર આગળ આપણે ચાલવાનું છે, આત્મકલ્યાણ કરવાનું છે, જેના માટે આપણે યોગશાસ્ત્ર શીખી રહ્યા છીએ. ગઈ વખતે આપણે આજનું મનોવિજ્ઞાન યોગશાસ્ત્ર માટે, સાધના માટે, ધ્યાન માટે શેની વાત કરે છે એની આપણે ગઈ વખતે વાત કરતા હતા. આજનું મનોવિજ્ઞાન, સાયકોલોજી એને કેવી રીતે ગણે છે, એ શું વિચારે છે, એની આપણે સુંદર વાતની થોડી ચર્ચા કરેલી. મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણે ચૈતન્યના 2 વિભાગ છે. બેન, શેખરબેન, નીતિન, એક બાહ્ય મન અથવા તો બહિરાત્મા અને એક અંતરાત્મા. રીતે વાત કરેલી, સહેજ પુનરાવર્તન કરી લઈએ એટલે ખ્યાલ આવી જાય આપણે શું કહેવા માંગે છે, અને આ લોકો શું કહેવા માંગે છે, અને એમના હિસાબે આ યોગનો અને ધ્યાનનો માર્ગ શું છે. આપણે ઘણા દર્શનોથી સમજ્યા, પણ આજે વિજ્ઞાન શું કહે છે એ દ્રશ્ય બી સમજીએ. આજના મનોવૈજ્ઞાનિકો શું કહે છે એ દ્રશ્ય પણ સમજીએ. તો બહિરાત્મા, કોન્શિયસ માઇન્ડ એટલે કે જે કંઈ આપણે ક્રિયાઓ કરી રહ્યા છે
ચાલીએ, બેસીએ, ઉઠીએ, બોલીએ, વિચાર કરીએ, આપણી લાગણી, આપણી સંવેદના, જે કંઈ આપણે પ્રગટ કરીએ, જે મનમાં વિચારો ચાલતા હોય એ આપણી સભાન અવસ્થામાં થાય. આપણે એના પ્રત્યે આપણે સભાન હોઈએ. હું બોલું છું, તું અત્યારે મારા બોલા પ્રત્યે હું સભાન છું. હું બોલું છું, મને ખબર છે શું બોલું છું, ખબર છે. હું ચાલતો હોઉં તો ચાલતા પ્રત્યે સભાન છું. તો આ બધી ક્રિયા જે સભાન અવસ્થા છે, જે સભાન અવસ્થા એ બહિર્મન અથવા તો બહિરાત્મા. બરોબર. બરોબર. ક્રોધ કરીએ, વાંચીએ, બોલીએ, સામાજ કરીએ, પ્રતિક્રમણ કરીએ, એમાં આપણી જે જાગૃતિ એ બધું બહિરાત્મા. બરાબર છે. હવે અંતરાત્મા એટલે શું? અંતરાત્મા એટલે એક આપણે દાખલો આપેલો કે ધારો કે હું આ બોલ્યો અને તમારી સંમતિ આવી, તમે હું બોલ્યા, તો એ હું જે તમે બોલ્યા એના પ્રત્યે તમે સભાન હતા નહીં. તમને હું બોલું ખબર હતી નહીં, પણ તમારા અંતરાત્માએ તમને પ્રેર્યા કે તમે આ પ્રત્યે હું હકાર કરો, લોકો ધૂણાવો. તો એ ક્રિયા કેવી બની? તમને એના માટે ખ્યાલ હતો ને એની ક્રિયા તમે કરી. બરાબર ને શેખરભાઈ? બરોબર. તમને અંદરથી કોઈએ ક્રિયા કરવા પ્રેર્યા. બરાબર. તો આ જે અંદરથી ક્રિયા કરવા પ્રેર્યા એ કોણ કરે છે? એ આંતરમન અથવા અંતરાત્મા. જરા વધારે સમજીએ કે આ શરીરની જે કઈ ક્રિયાઓ આપણે બોલીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, ખાઈએ છીએ, એ બધે પ્રત્યે આપણે સભાન છે. બરાબર. પણ શરીરની કેટલી બધી ક્રિયાઓ એવી ચાલતી હોય છે એના પ્રત્યે આપણે સભાન છે નહીં, આપણને એનું કોઈ જ્ઞાન નથી. આપણે કોળિયો મોંમાં મૂક્યો, પછી પેટમાં ઉતરી ગયો, એનું ડાયજેશન થયું, એની સપ્ત ધાતુમાં રૂપાંતર થયું, જે આખો પ્રોસેસ બન્યો, એના વિશે આપણને કોઈ જાણકારી ખરી શેખરભાઈ? નહીં. આપણું હૃદય ધબકારા કરે છે અને શરીરના અંગે અંગોમાં લોહી વહે છે. આપણને એનું ભાન થાય છે ખરું કે આ લોહી અહીંથી અહીં ગયું, અહીંથી ત્યાં ગયું? આપણને કોઈ ખબર પડે છે ખરું? હા, નહીં. જયારે આગળ વધીએ, આ ચેતાતંત્ર માંથી દરેકને સાગારે આમ કોઈ આંગળી મૂકવા જઈએ અને આંગળી પાછી ખેંચાઈ જાય, આંગળી પાછી કોણ ખેંચે? તો આપણે ત્યાં આ મનોવિજ્ઞાન કહે છે કે આ બધી આંતરમનની ક્રિયાઓ છે. આંતરમન શું કરે અથવા અંતરાત્મા શું કરે કે આપણી જે કઈ વિચારો છે, લાગણીઓ છે, સંવેદના છે, જે કઈ પ્રવૃત્તિ છે એનું નિયમન કરે. ઇટ કંટ્રોલ્સ. તમારી જાણ બહાર આખી આ કંટ્રોલની ભૂમિકા ચાલી રહી છે. બરાબર ને? નીતિન, બરોબર. જરા ઊંધી વાત છે પણ આજના મનોવિજ્ઞાન આ વાત સમજવા જેવી છે. બરોબર છે શેખરભાઈ, પૂર્ણિમાબેન? હા, બરોબર. બરોબર. તો હવે વિજ્ઞાન શું કે છે? એક આંતરમન છે, અંતરાત્મા છે, એક બહિરાત્મા બહિર્મન છે. બરાબર. એક બહિર્મન એ છે કે સજાગ છે, બધી પ્રવૃત્તિઓ સભાન છે, અને અંતરાત્મા એવો છે કે જે બધી પ્રવૃત્તિનું નિયંત્રણ કંટ્રોલ કરે છે. આપણને ગુસ્સો આવી ગયો, બરાબર છે, એ કોણ કરાવે? અંદરથી કરાવે. ભગવાન મહાવીરને કાનમાં ખીલા ગોજ્યા તો ભગવાનને ગુસ્સો નહીં આવ્યો, અને આપણને કોઈ સહેજ ટાંકણી મારે તો એના પ્રત્યે ગુસ્સો આવી જાય ને નીતિન? તો બંનેની પ્રતિક્રિયામાં ફરક પડ્યો. સાધુ ભગવાન ખુલ્લા પગે ચાલે અને કોઈને ત્યાં ગોચરી લેવા જાય અને ગોચરી ના મળે તો પછી એમને ગુસ્સો આવે એ કુટુંબ ઉપર કે ના આવે? ના આવે ને. કારણ કે ત્યાંથી કંટ્રોલ થયું.
અંદરથી. અંદરથી. બરાબર. અને આપણે કોઈ મહેમાનની ઘેર ગયા હોય, જમવા માટે જ બોલાયા હોય, અને મહેમાન જમવાને બદલે એક એક બે કલાક વાતો કર્યા કરે પછી કે હવે આજે જરા મુશ્કેલી છે, તો તમારે શું થાય? હે? કેમ? કંટ્રોલ કે નહીં રહે. આપણું ને આ નિયમન થયું નથી. આપણું નિયમન, આપણું પ્રોગ્રામિંગ અંદરનું અલગ છે. બરાબર. બરાબર. આ વસ્તુ સમજીએ. જો આ યોગ શાસ્ત્ર છે ને, આ વસ્તુ પર આધારિત છે, નથી એમ નહીં. આજનું મનોવિજ્ઞાન કે છે, એ લોકો યોગ ને ધ્યાનની ભૂમિકાને સ્વીકારે છે. તો હવે આ શાસ્ત્ર આગળ શું કહે છે કે જે આંતરમન છે એની શક્તિ અગાધ છે. બહિર્મનની શક્તિ તો બહુ લિમિટેડ છે, જે આપણે કરીએ એટલું જ જાણે છે. પણ આ તો આંતરમન આપણી જાન બહાર આપણી મોટા ભાગની પ્રવૃત્તિનો કંટ્રોલ કરે છે. બરાબર. હૃદયના ધબકારા, ચાલવા, એ આપણે કંટ્રોલ કરીએ છીએ કે અંદરથી કંટ્રોલ થાય છે? અંદરથી. શ્વાસોશ્વાસ લેવો બહારથી કંટ્રોલ થાય છે કે અંદરથી? બધી ગ્લેન્ડ, બધી ગ્રંથિઓ એનું કાર્યક્ષમ કરે છે એ આપણે બહારથી કંટ્રોલ કરીએ છીએ કે અંદરથી કંટ્રોલ થાય છે? શેખરભાઈ, બધું અંદરથી થાય છે. આપણું મન, આપણો વિચાર, આપણી લાગણી, આપણી સંવેદનાનું બધું કંટ્રોલ ક્યાંથી થાય છે? અંતરથી થાય છે. અંતરાળ. તો આજનું વિજ્ઞાન કહે છે કે બહિર્મન એ તો બરફનું ટપકું છે ઉપર તરતું. જે પાણીમાં બરફ છે, જે નીચે છે, જે છુપાયેલું છે, એ આંતરમન છે, જે દેખાતું નથી, જે બધી પ્રક્રિયાઓને કંટ્રોલ કરે છે. હવે સેજ આગળ આ વસ્તુ આપણે જરા સમજવી છે. સહેજ ઊંડાણથી સમજીએ, આખી વસ્તુ એટલી ક્લિયર થશે ને, ખૂબ મજા આવશે. હવે આગળ આ વાત કે છે, બરાબર, આંતરમનની શક્તિ અગાધ છે. આંતરમન બધી પ્રવૃત્તિ નિયંત્રણ કરે છે. આંતરમન બધા પ્રોગ્રામ થઈ ગયેલું છે. ભગવાન મહાવીરનું આંતરમન, સાધુનું આંતરમન એવું પ્રોગ્રામ હતું કે ગોચરી મળે કે ના મળે એમને ફરક ના પડે. અને આપણને એક કેરી કહીએ ને આવી ગયો તો આપણા મને દુખી થઈ જઈએ. એ આંતરમનનું પ્રોગ્રામિંગ છે. તો વાત એ કે છે, ખૂબ ખૂબ સુંદર વસ્તુ છે કે સ્ટ્રેસ કેવી રીતે ડેવલપ થાય છે. જો આજનું વિજ્ઞાન કહે છે સ્ટ્રેસ ઉપર, આજે સ્ટ્રેસ કેવી રીતે ડેવલપ થાય છે? શેખરભાઈ, ખૂબ સુંદર એનાલિસિસ છે. પૂર્ણિમાબેન, સાંભળવા જેવું છે. આપણે બધા સ્ટ્રેસથી પીડાઈએ છીએ, તો ક્યાં પીડાઈએ છીએ, કેવી રીતે પીડાઈએ છીએ? હા, આજનું વિજ્ઞાન એનું પોતે એનાલિસિસ કરી અને આજના મને આપણી સમક્ષ મૂક્યું છે અને ખૂબ સુંદર છે. જો એવું કે છે કે આપણી બાહ્ય મનથી જે ક્રિયા કરતા હોય, જેમાં આપણે સભાન છે, અને આંતરમન એ ક્રિયાની વિરુદ્ધ હોય. નીતિન, આંતરમન કે તમે બીજું કરો, બાહ્ય મન કે તમે બીજું કરો, બંને વચ્ચે સંવાદિતા હોય નહીં તો શું થાય? આંતરમન ને બાહ્ય મન વચ્ચે ઘર્ષણ થાય. સંઘર્ષ. તો આ જે સંઘર્ષ છે, ઘર્ષણ છે, એ શું છે? સ્ટ્રેસ. એ સ્ટ્રેસ છે. આ ટેન્શન છે. ખૂબ સુંદર. જો શેખરભાઈ, ફરીથી આપણે પ્રેક્ટિકલી એ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? જો આપણી એ જ વાત, આપણે મહેમાનને ત્યાં ગયા, બરાબર, અને મહેમાને જમવા માટે બોલાયા છે અને જમવાનું પીરસતા નથી. આપણું અંતરમન એવું છે કે આ જમવાનું ક્યારે પીરસે અને બેસે. બરાબર. અને બાહ્ય મન શું કરે? પેલો મહેમાન ના બોલાય તો બાહ્ય મન
શું બોલાય નહીં? બરાબર ને? યજમાનને કશું કહેવાય કે તમે મને જમવા બોલાવ્યો તો અને આવું શું કરો છો? એવું કશું કહીએ? શું કરીએ? બેસા રહીને અંદર 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 ની અંદર ચીડતા રહીએ, કેમ નથી બોલાવતા? તો આપણી બહારની ક્રિયા અને આંતરમન વચ્ચે ભેદ પડ્યો. પડ્યો પડ્યો. એ જે ભેદ પડ્યો શું કરે? આપણી અંદર સ્ટ્રેસ પેદા કરે. એટલે તમે જુઓ કે આવો પ્રસંગ બને તો આપણે સ્ટ્રેસમાં આવી જઈએ અંદરથી. બરાબર કે નહીં શેખરભાઈ? શેખરભાઈ બરાબર છે. આ પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બીજી રીતે જઈએ કે ધારો કે રસ્તામાં આપણે જઈએ છીએ, કોઈ વિજાતીય સ્ત્રી અથવા વિજાતીય પુરુષ એના પર નજર પડી, મન આંતરમન સ્ત્રીને જોઈને ખુશ થઈ ગયું. બરાબર છે. કદાચ સ્ત્રી એકલી હોય તો એની પાસે જવાનું મન થયું. આંતરમન પ્રોગ્રામ એવી રીતે કર્યો સ્ત્રી જોઈને ખુશ થઈ જાય. બાહ્ય મન કહે છે ભાઈ તારે ત્યાં જવાય નહીં, આ તું ખોટું કરી રહ્યો છે. શું થયું બંને વચ્ચે? સંઘર્ષ. સંઘર્ષ. ત્યાં શું કરે? મનની અંદર અસંતોષ પેદા કરે, આ સ્ટ્રેસ પેદા કરે. એટલે સ્ટ્રેસ પેદા કરવાનું કારણ આ બંને વચ્ચેની જે સંવાદિતા હોવી જોઈએ એ સંવાદિતા નથી, સ્ટ્રેસ પેદા કરે. બરાબર? હવે આગળ વધીએ. નીતિન બરોબર છે ને? બિલકુલ બરોબર. બરાબર. કોઈ પ્રશ્ન તો પૂછો, જરા અઘરું છે પણ એને સમજવાનો પ્રયત્ન કરીએ. જે વસ્તુ આપણે કહીએ છીએ હવે આગળ બહુ સિમ્પલ વસ્તુ આવશે. આપણે જે કરવાનો પ્રયત્ન કરીએ છીએ વસ્તુ સમજીએ કે આંતરમન અને બાહ્યમન. આંતરમન બહુ શક્તિશાળી છે. આંતરમનની અંદર બધા પ્રોગ્રામ આપણે ફિટ કરેલા છે. એ ક્યાંથી પ્રોગ્રામ ફિટ કરેલા આયા? આપણા આજુબાજુના વાતાવરણથી. બરાબર ને? આપણે જે ભણ્યા, જે શીખ્યા, આજે ઘરનું વાતાવરણ છે. આપણે જૈન ઘરમાં જન્મ્યા છે તો નાના જીવ પ્રત્યે આપણે કરુણા, આપણી અંદર એ રીતના સંસ્કાર પડી ગયેલા છે. અને સંસ્કારની વિરુદ્ધ કશું થાય એટલે આપણે પ્રતિક્રિયા થાય. બરાબર ને? બરોબર. બરોબર. તો આ ઓછું કરવા માટે શું કરવું પડે? ધારો કે સાધુ ભગવાન સામે સ્ત્રી આવી તો સાધુ ભગવાન સ્ત્રી પ્રત્યે લાલાયિત ન થાય એના માટે એને અંદર શું કરેલું હોય? એના મનના જે સંસ્કારો આંતરમનને પ્રોગ્રામ કરેલું હોય. પ્રોગ્રામ કરેલું હોય. બરાબર. તો આપણે આપણા આત્માની જે મલિનતા છે, હવે જો મૂળ વસ્તુ પર આપણે આવીએ શેખરભાઈ, જે વાત કરવાની છે એ વાત હવે કરીએ. જે આજનું મનોવિજ્ઞાન કહે છે એ વાત હવે કરીએ કે હવે આપણા આંતરમનને રીપ્રોગ્રામિંગ કરવાની જરૂર છે. બરાબર? યોગ શાસ્ત્ર શું છે? આંતરમનને રીપ્રોગ્રામ કરવાની પ્રક્રિયા. બરાબર શેખરભાઈ? સંતોષબેન? જી, કંટ્રોલ કરવાની છે આપણે. બરાબર બરાબર, સહી કહો છો. પ્રોગ્રામ નહીં તો સ્ટ્રેસ ઉભા થાય. અંદરથી રીપ્રોગ્રામ કરવાનું. રીપ્રોગ્રામ કરીએ એટલે બાહ્ય મન એના આંતરમનની સાથે સંવાદિતા પ્રમાણે વર્તે. અને સાધુ ભગવાન ગોચરીએ જાય અને ગોચરી ન મળે તો અંદરથી રીપ્રોગ્રામ થયેલો છે કે જેથી બાહ્ય મન અંતરમનની સાથે સંવાદિતાથી વર્તે ને એમને મનમાં કોઈ દુઃખ થાય નહીં. બરાબર? કારણ કે એમના અંદર પોતાના મનને રીપ્રોગ્રામ કરેલું છે. બરાબર નીતિન? ખ્યાલ આવ્યો? બરાબર છે શંકરભાઈ? પૂર્ણિમાબેન, અરુણબેન, જેને ના જે સહેજ સમજવાનું સહેજ અઘરો છે પણ આ વસ્તુ સમજીએ એટલે આપણે યોગ ને સાધનાનો માર્ગ શું કરી રહ્યા છે આપણને ખ્યાલ આવે. આપણે યોગ શાસ્ત્ર ધ્યાનની પ્રક્રિયા દ્વારા અથવા તો યોગની યમ નિયમ પછી આસન પ્રાણાયામ ને પ્રત્યાહાર દ્વારા શું કરીએ છીએ? આપણા અંતર આત્માને
રીપ્રોગ્રામ કરી રહ્યા છે નીતિન. બરાબર? આપણી આખી યોગની પદ્ધતિ આ રીપ્રોગ્રામિંગ ની છે. શ્રાવકના 12 વ્રતો રીપ્રોગ્રામ નો પાર્ટ છે. 6 આવશ્યક રીપ્રોગ્રામ નો પાર્ટ છે. આ બધું રીપ્રોગ્રામિંગ છે. આપણા જે વર્ષોના અનંતકાળના જે સંસ્કારો પડેલા છે એ સંસ્કારો દૂર કરી અને નવા સંસ્કારો આપણે ઇમ્બાઇબ કરીએ છીએ. બરોબર સંતોષબેન, શેખરભાઈ? બિલકુલ હમ? સહી કह रहे हैं। કઈ પ્રશ્ન હોય તો કરો. પ્રણામ ગુરુજી. હા. ગુરુજી, આપણે રીપ્રોગ્રામ કરીએ પણ આપણું મન તો હમ. કેવાય ને વાંદરા જેવું, એમ પેલું એ ફરીથી પાછું નીકળી જ જાય. તો શું કરવાનું પછી? એવું કેટલી વાર આપણે પ્રોગ્રામ રીપ્રોગ્રામ કરીએ જુઓ, પણ એમાંથી ફરી બહાર જાય. બરાબર છે. બરાબર છે, પણ ફરી ખૂબ પાછું. ખૂબ સુંદર પ્રશ્ન છે. બરાબર છે. હમ. સાધુ ભગવાન દીક્ષા લઈને પેલા સંસારમાં હતા ને, ત્યારે એમનું મન બીજા સંસારી મન જેવું હોય, થોડો ઘણો ફરક હોય, પણ સાધુ બન્યા પછી એમનું મન આખું રીપ્રોગ્રામ ધીરે ધીરે થઈ જાય છે ને. એટલે આપણે ત્યાં શું છે? અભ્યાસ, પ્રેક્ટિસ નથી સાતત્યપૂર્ણ કરતા આપણે. અભ્યાસ, હા, પ્રેક્ટિસ નથી કરતા. બરાબર. રોજ એનો અભ્યાસ. આપણે ત્યાં જે બધી ક્રિયાઓ બતાવી છે, ભાઈ તમે તપ કરો, તમારે આહારનો બહુ છે, તમે ઉપવાસ કરો, તમે આંબેલ કરો, એટલે ધીરે ધીરે શું થશે? અંદરથી મન પ્રોગ્રામ રીપ્રોગ્રામ થતું જશે ને. એટલે એક વખત એવો આવશે, મને અત્યારે આંબેલનું ખાવાનું કે તો મને ન ગમે, પણ જે લોકો આંબેલ કાયમ કરતા હોય એને પછી આંબેલનો ખોરાક નોર્મલ લાગે ને. સંતોષબેન, શેખરભાઈ, શું થઈ ગયું? મનનો આ રીપ્રોગ્રામ થઈ ગયું. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે એનો સતત અભ્યાસ કરવો પડે. જેમ સતત અભ્યાસ કરતા જઈશું તેમ તેમ જૂના સંસ્કારો ધીરે 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 ઓછા થતા જશે અને નવા સંસ્કારો ઇમ્બાઇબ થતા જશે. એના માટે જ આપણો આ માનવ જીવન છે કે સતત અભ્યાસ, શુભનો શુદ્ધનો સતત અભ્યાસ એ ગમે તેવા મનને, વાંદરા જેવા મનને કંટ્રોલ કરે છે. બરાબર કે નહીં? એ નિમિત્તે જો આપણે તો ઘણા માર્ગો બતાવે છે. સૌથી પહેલા તો વાંદરા જેવા મનને એ નિમિત્તોથી દૂર રાખવા. બરાબર કે નહીં નીતિન? નિમિત્ત તો છે. હા, પણ ગુરુજી, નિમિત્તો તો સામેથી આવતા હોય ને. કોઈ વાર સામેથી આવતા હોય. આપણો પહેલો પ્રયત્ન એવા પિક્ચરો જોવા જવું નહીં, એવા ચિત્રો જોવા જવું નહીં કે મન આપણું બગડે. બરાબર કે નહીં? ગમે તો પુરુષ કે સ્ત્રી હોય અને ગમે ત્યાં પિક્ચર જુએ તો મન બગડી જાય કે આપણે તો નિમિત્તવાસી છે. હજુ આપણે એ લેવલ પર આવ્યા નથી કે નિમિત્તોથી આપણું મન ન બગડે. એટલે મનને એવું પ્રોગ્રામ કરવાનું છે કે ગમે તેવા નિમિત્તો આવે મન ન બગડે. આજે મહાપુરુષો સ્થૂલીભદ્ર કેમ કોષા પાસે પહોંચ્યો ને મન ના બગડ્યું બીજી વખત? પોતે ચાતુર્માસ કોષાને ત્યાં રહ્યા, એમનું મન બગડ્યું? શું કર્યું તું? કઠણ કરી દીધું, કંટ્રોલ કર્યું. પોતે મનને અંદરથી આંતર મનને એવું શુદ્ધ કરી દીધેલું કે સ્ત્રીઓ પ્રત્યે મન આકર્ષાય જ નહીં. ડાયાબિટીસ થયો હોય અને ડોક્ટર કે બધી કાલથી બધી મીઠાઈ બંધ, અને મીઠાઈ જોઈએ અને ખાવાનું મન થાય તો સંઘર્ષ થાય. બરાબર ને? દુખી થઈ જઈએ. શેખરભાઈ, બરાબર કે નહીં? ડાયાબિટીસ થયો હોય, ડોક્ટર કીધું મીઠાઈ નથી ખાવાની, અને પછી મીઠાઈ ને જોઈને શું થાય? કારણ કે આંતરમનને જો પ્રોગ્રામિંગ કર્યું નથી. પણ આંતરમનને પ્રોગ્રામિંગ કરી દીધું હોય કે ભગવાને કીધું છે અમે વિઘઈનો ત્યાગ કરવાના છે, મીઠાઈનો ત્યાગ કરવાના છે, ભાઈ તું છોડ ને મીઠાઈ છોડ, તો શું થાય? મનથી નક્કી કર્યો, સંકલ્પ કરેલો હોય તો શું થાય? ધીરે ધીરે થાય ને.
એટલે ગમે તેવું વાંદરા જેવું મન હોય એને પ્રત્યાખ્યાન, પચખાણ, સંકલ્પ બળથી, અભ્યાસથી આપણા મન આપણું કાબુમાં આવી શકે. આંતરમન સ્વચ્છ થતું જાય ને એ રીતે ધીરે 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 આપણું મન કાબુમાં આવે. અને તમે જુઓ કે જે જૈન ધર્મના જે પોતે મનપૂર્વક બધી ક્રિયાઓ કરે છે, આત્માના લક્ષ્ય રાખીને જે ક્રિયાઓ કરે છે, એ લોકોનું આંતરમન બીજા કરતા શુદ્ધ હશે જ. નીતિન, બરાબર કે નહીં? બરાબર ને? તો આપણે હવે ધ્યાન ધરશું. વખત સારો આવતી વખત બી આના પર કોઈ પ્રશ્ન તો ચર્ચું, અને આવતી વખત આપણે ખૂબ સુંદર વાતે આગળ વધવાનું છે. સાથે સાથે આવતી વખતે આજે ધ્યાનની પ્રક્રિયા, આવતી વખતે મારી ઈચ્છા એવી છે કે મૂળ ધ્યાનની 4 પ્રક્રિયાઓ છે એ લઈશું ધ્યાનનામાં, અને પછી આપણે જે ધ્યાન કરીએ છીએ એમાં એક એક પ્રક્રિયા એક એક વખત ઉમેરતા જઈશું. તો આપણું આ યોગ શાસ્ત્ર વિશે આપણે જે વિવિધ ધારણાની પદ્ધતિઓ છે એને આપણે જાણતા જઈએ એવી મારી ઈચ્છા છે. આજે શાસ્ત્રમાં લોગસ સૂત્રનું કેવી રીતે ધ્યાન ધરવું, નવકાર મંત્રનું કેવી રીતે ધ્યાન ધરવું, ઓમનું કેવી રીતે ધ્યાન ધરવું, પછી બીજા બધા ધ્યાન છે, સમોસરણનું કેવી રીતે ધ્યાન ધરવું, નવકાર મંત્રના વિવિધ કેવી રીતે ધ્યાન ધરાય, એની બધી પદ્ધતિઓ આપણે યોગ શાસ્ત્ર દ્વારા જાણવી છે. બરાબર છે સંતોષબેન, પારુલબેન? જી ગુરુજી. જી ગુરુજી. નીતિન, આ બધી વસ્તુ આપણે જાણવી છે. આપણે યોગ શાસ્ત્ર દ્વારા, ધ્યાન પદ્ધતિ દ્વારા જાણીશું. બરાબર છે? તો હવે આપણે ધ્યાન, બધાય ધ્યાન ધરવાનું છે ને? બરાબર? જી. તો ચાલો, બધા તૈયાર? કમરથી ટટ્ટાર. હું પહેલા કમરથી ટટ્ટાર થઈ ગયો, બધાને કહેતા પહેલા. કમરથી ટટ્ટાર. પગ આપણને જે આસનમાં આપણે સ્થિર બેસી શકીએ, તણાવ વગર બેસી શકીએ, સહજ રીતે બેસી શકીએ, અને શરીર એમાં સ્થિર રહે, ધ્યાન આપણું સ્થિર રહે, એ રીતે આપણે આસનની પોઝિશન લઈ લઈશું. સુખાસન, સ્વસ્તિકાસન, પદ્માસન, વજ્રાસન, આપણને જે અનુકૂળતા હોય. ખુરશી પર બેઠા હોય તો 2 પગ સીધા, ઢીચણ નજીક, બંને હાથ આપણા ઢીચણ ઉપર છે, આંગળીઓ જ્ઞાન મુદ્રા પર છે. જ્ઞાન મુદ્રા બધાને ખબર હશે ને? જ્ઞાન મુદ્રા એટલે અંગૂઠો અને પહેલી આંગળી એકબીજાને સ્પર્શ કરે, સહેજ દબાયેલી સહજ રીતે, અને બીજી 3 આંગળીઓ સીધી. ગુરુજી, જ્ઞાન મુદ્રા છે. બરોબર? ગુરુજી, ઉદર પટલ એટલે શું ગુરુજી? એ જરા કન્ફ્યુઝ થાય દર વખતે મને. હા, ઉદર પટલ એટલે નાભીથી, ઉદર પટલ એટલે જે નાભી છે ને, આપણી નાભીની અંદર ફેફસા જે પૂર્ણ થાય ને, ફેફસા અને નાભીના વચ્ચે આખું એક પડ આવે, ડાયાફ્રામ. એ આવા શેપનું હોય. આવું આમ આ શેપનું હોય. એ તમે શ્વાસ લો ને ત્યારે ઉદર પટલ ફૂલે, આમ આખું નીચેનું પેટ ફૂલે, ઉદર પટલ આખું બહાર આવી જાય, એ સ્ટ્રેટ થઈ જાય, હવા પૂરી ભરાય, અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે ઉદર પટલ વાળો ભાગ સંકોચાઈ જાય. બરાબર છે? એ ઉદર પટલ. બરાબર? તો આપણા બંને હાથ ઢીચણ ઉપર છે, હાથ જ્ઞાન મુદ્રામાં છે, કમરથી આપણે ટટ્ટાર છીએ, ડોક આપણી ટટ્ટાર છે, આંખો બંધ છે, હોઠ બંધ છે. હવે મનની અંદર શિથિલીકરણ ક્રિયા કરી અને આપણા શરીરને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ છીએ સહજ રીતે. આપણું ધ્યાન શરીરના શિથિલીકરણ ઉપર,
ડાબા પગના અંગૂઠાથી આપણે શરૂઆત કરશું. આપણું ધ્યાન ડાબા પગના અંગૂઠા પર છે. સહેજ હલાવીએ છીએ, પાછો મૂકીએ છીએ. ત્યાં તણાવ નથી, ખાતરી કરીએ છીએ. ચારે ચાર આંગળીઓ સહેજ હલાવીએ છીએ. તણાવ નથી, ક્યાંય દુખાવો નથી. ધ્યાન પંજા ઉપર છે. ધીરે ધીરે ધ્યાન પંજો આપણે જોઈ રહ્યા છીએ, અંદરથી જોઈ રહ્યા છીએ. તણાવ નથી. પછી આપણું ધ્યાન એડી ઉપર છે. એડી સહજ રીતે છે. એડીમાં ક્યાંય દુખાવો નથી. એડી અને સહેજ હલાવીને જોઈ લઈએ છીએ, ક્યાંય દુખતું તો નથી ને? ક્યાંય એડી ખેંચાયેલી સ્થિતિમાં તો નથી ને? તણાવ મુક્ત છે એડી. ધીરે ધીરે આપણું ધ્યાન ડાબા પગ ઉપર જાય છે, પાછળ જાય છે. પગના સ્નાયુઓ ક્યાંય ખેંચાયેલા નથી, સહજ રીતે છે. ધ્યાન આપણું ડાબા પગના ઢીંચણ ઉપર છે. આપણા ઢીંચણમાં કોઈ દુખાવો નથી. ઢીંચણ સહજ અવસ્થામાં છે, લાંબો સમય રહી શકે એવી અવસ્થામાં છે. ધ્યાન આપણું ધીરે ધીરે સાથળના સ્નાયુઓ પર જાય છે. સાથળના સ્નાયુઓ ક્યાંય ખેંચાણ અનુભવતા નથી. ધીરે ધીરે આપણું ધ્યાન નાભી પર જાય છે. હવે આપણું ધ્યાન જમણા પગના અંગૂઠા ઉપર છે. જમણા પગનો અંગૂઠો સહેજ હલાવી જોઈએ છે, ક્યાંય તણાવ નથી. ચાર આંગળીઓમાં ક્યાંય તણાવ નથી. આપણું ધ્યાન ધીરે ધીરે જમણા પગના પંજા ઉપર, તણાવ નથી. એડી ઉપર તણાવ નથી. હલાવીને ખાતરી કરીએ છીએ, નથી તણાવ. પછી પગના સ્નાયુ ઉપર નથી તણાવ. ઢીંચણ ખૂબ સહજ અવસ્થામાં છે, તણાવ મુક્ત છે, ક્યાંય દુખાવો નથી. ધ્યાન આપણું સાથળના સ્નાયુ ઉપર છે, તણાવ નથી. ધીરે ધીરે જમણા પગના સાથળના સ્નાયુ ઉપર આપણું ધ્યાન બંને સ્નાયુઓ એના સાંધા પર જાય છે, બોલ જોઇન્ટ્સ પર જાય છે. આપણા કમર જ્યાં બોલ જોઇન્ટ છે એમાંય તણાવ નથી. ધીરે ધીરે આપણું ધ્યાન નાભી નીચે જાય છે, પેટને નાભીના નીચેના ભાગ ઉપર. ક્યાંય તણાવ નથી. શરીર આપણું સીધું છે. નાભી કમર ખૂબ સ્થિર સ્થિતિમાં છે, અંદર કોઈ તણાવ નથી. ધીરે ધીરે ધ્યાન ઉપર ઉદર પટલ પર, તણાવ નથી. એની મંદ ગતિએ ઉદર પટલ સંકોચાઈ રહ્યો છે, વિકસી રહ્યો છે. આપણું ધ્યાન ઉપર જઈ રહ્યું છે, ફેફસા ઉપર જાય છે. હવા જતા ફેફસા આપણા ફૂલી રહ્યા છે. હવા બહાર નીકળતા ફેફસા સંકોચાઈ રહ્યા છે. ખૂબ સહજ રીતે ક્રિયા બની રહી છે. શ્વાસોશ્વાસ ખૂબ સહજ રીતે, મંદ ગતિએ, ક્યાંય ઝડપ નથી, ક્યાંય ઉતાવળ નથી. બધું સહજ રીતે ચાલી રહ્યું છે. હવે આપણું ધ્યાન બંને હાથ, ડાબા હાથની જ્ઞાન મુદ્રા પર છે. જ્ઞાન મુદ્રા સહજ રીતે છે. આંગળીમાં કોઈ તણાવ નથી. જ્ઞાન મુદ્રામાં જેને તણાવ લાગતો હોય એ સહજ રીતે આંગળ ખોલી ને ઢીંચણ પર મૂકી શકે છે. અંગૂઠો ન થતું હોય તો બંને હાથ ખોલી અંગૂઠા અને આંગળીઓ એકબીજા સાથે જોડેલી રાખી ને ખૂબ સ્થિર કરી દે હાથને. હાથ હાલવો ના જોઈએ. આંગળીઓમાંથી હવે કોઈ ચંચળતા કશું આવવું ના જોઈએ. બધી વસ્તુ સ્થિર છે. ધીરે ધીરે આપણું ધ્યાન ડાબા હાથની ઉપર જાય છે, કોણી પર જાય છે. કોણી આપણા શરીર સાથે અડકાયેલી છે, ફિટ નથી.
ખાલી સહજ રીતે સહેજ અડકેલી છે. ધીરે ધીરે ધ્યાન આપણું ઉપર જાય છે અને ડાબા ના ઉપરના સાંધા પર જાય છે, ખભાના સાંધા પર જાય છે. ખભાનો સાંધો ખૂબ સહજ રીતે છે, સ્થિર છે. હવે આપણું ધ્યાન જમણા હાથ ઉપર છે. આંગળીઓ સહેજ હલાઈને ખાતરી કરીએ છીએ ક્યાંય તણાવ નથી. અંગૂઠો હાથની ખાતરી કરીએ છીએ ક્યાંય તણાવ નથી. જમણા હાથની કોણી શરીરને અડકેલી છે, તણાવ મુક્ત છે, સહજ અવસ્થામાં છે. ધીરે ધીરે આપણું ધ્યાન જમણા ખભા પર જાય છે. ખભાના સ્નાયુઓ છે, જ્યાં સાંધા છે ત્યાં કોઈ દુખાવો નથી. હવે આપણું ધ્યાન પાછળ કરોડરજ્જુ પર જાય છે. કરોડરજ્જુના છેક નીચેથી આપણી કરોડરજ્જુ સ્થિર છે, ટટ્ટાર છે, છતાં તણાવ મુક્ત છે, સહજ રીતે ટટ્ટાર છે. ક્યાંય દુખાવો નથી ટટ્ટાર રહેવામાં. ડોક સુધી કરોડરજ્જુ સીધી છે, ટટ્ટાર છે, આપણી ડોક સીધી છે, ક્યાંય તણાવ નથી. સહજ અવસ્થામાં આપણી ડોક સીધી છે. હોઠ ભીડેલા છે પણ સખત રીતે નથી. સહજ અવસ્થામાં હોઠ બંધ છે. શ્વાસોશ્વાસ બિલકુલ સહજ રીતે ચાલી રહ્યો છે. આપણું ધ્યાન શ્વાસ લેવા મૂકવા પર છે. બિલકુલ સહજ રીતે મંદ ગતિએ આપણો શ્વાસ ચાલી રહ્યો છે. આંખો સહજ રીતે બંધ છે. આંખોના પોપડા જોરથી ભીડાયેલા નથી. ખૂબ સ્વાભાવિક સહજ અવસ્થામાં ભ્રુકુટી સ્થિર છે, ખેંચાયેલી નથી. ખેંચાયેલી ભ્રુકુટી એ સ્ટ્રેસ છે. ભ્રુકુટી કપાળ બિલકુલ સ્ટ્રેસ મુક્ત, મસ્તક સ્ટ્રેસ મુક્ત, અંદર બધે સ્વાભાવિક સહજ રીતે છે. સંકલ્પ કરીએ છીએ કે હે ઉપકારી જીન પ્રભુ, આપે અમને આત્મશુદ્ધિનો માર્ગ ધ્યાન દ્વારા બતાવેલો છે. એ ધ્યાન દ્વારા હું અંતરની યાત્રા કરીશ. એ વખતે હું મારા શરીરને સ્થિર રાખીશ. હું વચનથી મૌન રહીશ. હું મનને સ્થિર કરીશ અને અંદર ઉતરીશ. અંદર છેક અંદર આત્મા ચૈતન્ય તત્વને હું સ્પર્શ કરીશ. ખૂબ શાંત, ખૂબ પ્રસન્નતા અનુભવીશ. પરમ આનંદનો અનુભવ કરીશ. હવે આપણે મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ. શરીર સ્થિર છે, શરીર સરસ સહજ અવસ્થામાં છે, ક્યાંય સ્ટ્રેસ નથી. આપણું ધ્યાન હવે મનને સ્થિર કરવા માટે નાસિકા અને હોઠ વચ્ચે આપણું ધ્યાન, આપણું મન નું ધ્યાન, એકાગ્રતા ત્યાં કેન્દ્રિત થઈ રહી છે. હોઠની ઉપર અને નાસિકાનો જે નીચેનો ભાગ છે એના પર આપણું ધ્યાન સંપૂર્ણપણે કેન્દ્રિત છે. ધ્યાન બીજે કશે છે નહીં હવે. અને ત્યાં જે શ્વાસ અંદર જઈ રહ્યો છે, જે શ્વાસ બહાર નીકળી રહ્યો છે, જે હવા અંદર જઈ રહી છે અને જે ઉશ્વાસ વડે ગંદી હવા બહાર નીકળી રહી છે, એનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. અંદર જતો શ્વાસ ઠંડક છે, ઠંડો છે. બહાર નીકળતો શ્વાસ પ્રક્રિયા થઈને આવેલો ઓક્સિજન, કંબશન થઈને આવેલી હવા એ ગરમ છે. એ ગરમ હવાનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. આપણે અહીંયા આજે 2 મિનિટ રોકાઈશું, બરાબર ને?
2 કે 4 મિનિટ જે આપણી અવસ્થા હોય, આપણું ધ્યાન માત્ર શ્વાસ ઉપર, હવા ઉપર, નાકની નાસિકાને નીચે, હોઠના ઉપરના ભાગમાં છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, અંદર હવા જઈ રહી છે, હવા ઠંડી છે, બહાર નીકળતી હવા ગરમ છે. અનુભવ કરી રહ્યા છીએ. કોઈનું માઇક ચાલુ છે, બંધ કરજો. આપણે 24 સુધી ગણશું મનમાં. એક શ્વાસ ઉચ્છ્વાસ એટલે 1, 24 સુધી મનમાં એની સાથે આપણે ગણતરી કરશું. ધ્યાન બીજે જતું રહે તો ફરીથી નાકની નીચે, નાસિકા નીચે, હોઠના ઉપર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ, હવા અંદર જઈ રહી છે એનો અનુભવ કરો. હવા, ગરમ હવા બહાર નીકળી રહી છે એનો અનુભવ કરો. અને અપાન, અપાન બી કહે છે, શ્વાસ ઉશ્વાસ બી કહે છે. જે હવા અંદર જઈ રહી છે એ આપણને હોઠ ઉપર અડકે છે, આપણને એનો અનુભવ થઈ રહ્યો છે. જે હવા બહાર નીકળી રહી છે, ગરમ હવા હોઠને અડકે છે, એનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. તો સતત ત્યાં ધ્યાન ધરવાનો પ્રયત્ન કરો. ધ્યાન આપણું શ્વાસ પર છે, ધ્યાન આપણું હવા, નસિકાને હવા અંદર જઈ રહી છે, હવા બહાર નીકળી રહી છે. ઠંડી હવા નાસિકા દ્વારા અંદર જઈ રહી છે, ગરમ હવા નાસિકા દ્વારા બહાર. મન ખૂબ સ્થિર છે, અત્યંત સ્થિર, અત્યંત નિર્મળ. મન અત્યંત શાંતિનો અનુભવ કરી રહ્યું છે. હવે આપણે ડીપ બ્રીધિંગ કરવાનું છે. ડીપ બ્રીધિંગના 4 સ્ટેજીસ છે, 4 સ્ટેપ્સ છે. 1 થી 5 બોલીએ એટલે સૌથી પહેલા પૂરક. પૂરક સૌથી પહેલા શ્વાસ ઉદર પટલ પર જશે,
ફેફસાના નીચલા ભાગ પર જશે, ફેફસા ફૂલશે, ધીરે ધીરે હવા અંદર જતા છાતી સુધી ફેફસા છે એ બધા ફેફસા ફૂલી જશે, બિલકુલ ફૂલાશે, પૂર્ણ હવા ભરાશે. ફરીથી 1 થી 5 બોલીએ એટલે બાહ્ય કુંભક આપણે ત્યાં સ્થિર છીએ. 1 થી 5 બોલીએ છીએ, હવા ભરેલી છે ફેફસામાં. ફરીથી 1 થી 5 બોલીએ ત્યારે રેચક સ્ટેપ નંબર 3. 1 થી 5 બોલીએ એટલે હવા બહાર નીકળી રહી છે. સૌથી પહેલા છાતીથી નીકળે છે, જે છેલ્લી હતી ત્યાંથી પહેલી નીકળે. આ યુનિવર્સલ લો છે. જે કામ તમે છેલ્લું કર્યું, અનવાઇન્ડ કરવું હોય તો છેલ્લું કામ પહેલું કરવું પડે. શ્વાસ છાતીમાંથી બહાર નીકળે છે, ધીરે ધીરે છેલ્લે ઉદરપટલનો શ્વાસ બહાર નીકળે છે. ફેફસા સંકોચાયેલા છે. હવે આપણે બાહ્ય કુંભક કરશું. 1 થી 5 બોલીએ એટલે આપણું બિલકુલ સ્થિર છે, શ્વાસ ફેફસા બિલકુલ સંકોચાયેલા છે. 1 થી 5 બોલીએ છીએ, શ્વાસ વગર ફેફસા અંદર બિલકુલ સંચોકાયેલા, સ્થિતિસ્થાપક. આનાથી ફેફસાની સ્થિતિસ્થાપકતા એકદમ વધી જાય છે. ફેફસા વધુ કાર્યક્ષમ બને છે. પૂર્ણ હવા ધીરે ધીરે ફેફસા લેતા થાય છે. આપણી અત્યારે શ્વાસ લેવાની પદ્ધતિ બહુ છીછરી છે. જેટલા પ્રમાણમાં હવા આપણે અંદર જોઈએ, ફેફસા ભરાવા જોઈએ, એ આપણે લેતા નથી. એને કારણે આપણું લોહી ને પૂર્ણ ઓક્સિજન મળતો નથી, ને પૂર્ણ ઓક્સિજન નહીં મળવાને કારણે લોહીમાં જે અશુદ્ધિ છે, જે અશુદ્ધિ બળી ને CO2 બનવાની હતી, લોહી પૂર્ણપણે શુદ્ધ થવાનું હતું, લોહી શુદ્ધ થતું નથી. અશુદ્ધ લોહી આખા શરીરમાં ફરે છે અને એને કારણે શરીરના જાત જાતના રોગોનો આપણે સામનો કરીએ છીએ. કોઈ પિત્ત પ્રકૃતિ થઈ જાય છે, કોઈને કફ પ્રકૃતિ થઈ જાય છે, કોઈને વાયુ પ્રકૃતિ થઈ જાય છે. એના બધાનું કારણ લોહીની અશુદ્ધિ છે. આ દીર્ઘ શ્વાસ દ્વારા આપણે હવા પૂર્ણ આપીએ છીએ તો આપણું લોહી વધુ શુદ્ધ થતું જાય છે. મન સ્થિર છે, લોહી શુદ્ધ થઈ રહ્યું છે, સ્વસ્થતા આપણી વધી રહી છે, મનની સ્થિરતા વધી રહી છે. એક ઉત્તમ પ્રક્રિયા છે. એનો આપણે હવે 1 થી 5 બોલીશું, 12 વખત આ પ્રક્રિયા કરીશું. પછી આપણે ભાવ પ્રાણાયામ કરશું. 1 થી 5 બોલીશ ત્યારે પૂરક 1 2 3 4 5. શ્વાસ આપણો છાતી સુધી ફેફસા પૂર્ણ રીતે ફૂલેલા છે. હવે આંતર કુંભક અંદર શ્વાસ રાખવાનો છે. 1 2 3 4 5. હવે રેચકમાં બિલકુલ અનવાઇન્ડિંગ. છાતીમાંથી સૌથી પહેલા હવા બહાર નીકળશે, છેલ્લે ઉદરપટલ સુધીની નીચલા ભાગના ફેફસાની બધા હવા બહાર નીકળી જશે. 1 2 3 4 5. હવે બાહ્ય કુંભક, ફેફસા ઉદરપટલ સંકોચાયેલા છે. 1 2 3 4 5. આપણું શરીર ટટ્ટાર છે, કમરથી ટટ્ટાર છે. ફેફસા ને પૂર્ણ જગ્યા જે ખુલવાની, આપણું શરીર ક્યાંથી દબાયેલું નથી. ફરીથી એક પૂરક 1 2 3 4 5. આંતરકુંભક 1 2 3 4 5. રેચક 1 2 3
4 5 બાહ્ય કુંભક 1 2 3 4 5 પૂરક 1 2 3 4 5 હવે આપ બધા મનમાં ગણો અને 12 વખત આ પ્રક્રિયા કરશો. હવે આપણે ભાવ પ્રાણાયામ કરશું. આંતરમનને શુદ્ધ કરવાની અદ્ભુત પ્રક્રિયા છે. આંતરમનને, અંતરાત્માને રીપ્રોગ્રામિંગ કરવાની આ અદ્ભુત પ્રક્રિયા છે. માનસ શાસ્ત્રીઓ જે કહી રહ્યા છે એ પ્રક્રિયા છે. યોગ શાસ્ત્રમાં ભાવ પ્રાણાયામ એક શ્રેષ્ઠ પ્રક્રિયા છે, જે આત્માની મલિનતાને દૂર કરે છે, આત્માને શુભ અને શુદ્ધ ભાવમાં લઈ જાય છે. જ્યારે 1 થી 5 બોલીએ, જ્યારે પૂરક કરીએ, ત્યારે શુભ ભાવના પૂતગલો આપણે પ્રાણ તત્વો સાથે, હવાના તત્વો સાથે શુભ ભાવના પૂતગલો આપણી અંદર જઈ રહ્યા છે એનો અનુભવ કરશે. અને જ્યારે આંતરકુંભક કરીએ ત્યારે એ શુભ ભાવના પૂતગલો આત્માના પ્રદેશમાં પ્રસરી રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે, આપણે નમ્ર બની રહ્યા છે એનો અનુભવ કરશું. પછી જ્યારે રેચક કરશું, ત્રીજું સ્ટેપ, ત્યારે જે મલિનતા છે, ક્રોધ છે, અહંકાર છે, એના પૂતગલો આત્મા તત્વ બહાર નીકળી રહ્યા છે એનો અનુભવ કરશું. હવા સાથે ખરાબ તત્વો નીકળી રહ્યા છે એનો અનુભવ કરશું. બાહ્ય કુંભક આત્મા બિલકુલ નિર્મળ દશામાં છે. 1 થી 5 બોલીએ ત્યારે અનુભવ કરશું. આપણે આ 12 વખત કરશું. પૂરક શુભ ભાવો આપણી અંદર જઈ રહ્યા છે. શુભ ભાવના પૂતગળો હવા સાથે બધા પૂરક કરો. શુભ ભાવના પૂતગળો આપણી અંદર જઈ રહ્યા છે. ખૂબ ઉપસમ ભાવના પૂતગળો જઈ રહ્યા છે. શાંત ભાવના પૂતગળો જઈ રહ્યા છે. શાંત ભાવના પૂતગળો ફેફસાના
કણે કણની અંદર ભરી રહ્યા છે. હવે આંતરકુંભક એ લોહી સાથે આત્માના પ્રદેશમાં આપણા શાંત ભાવના પૂતગળો સ્થાયી થઈ રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે. રેચક ક્રોધ નીકળી રહ્યો છે. હવા સાથે અહંકાર નીકળી રહ્યો છે. બાહ્ય કુંભક આત્મા બિલકુલ નિર્મળ અવસ્થામાં છે. ફરીથી પૂરક શુભ ભાવો જઈ રહ્યા છે. હું 1 થી 5 બોલીશ. અનુભવ હવે આપણે કરવાનો છે. પૂરક 1, 2, 3, 4, 5. આંતરકુંભક 1, 2, 3, 4, 5. રેચક અશુભ કચરો નીકળી રહ્યો છે. 1, 2, 3, 4, 5. આત્મા નિર્મળ અવસ્થામાં છે. 1, 2, 3, 4, 5. શુભ ભાવ અંદર જઈ રહ્યા છે. 1, 2, 3, 4, 5. શુભ ભાવો આત્મામાં પ્રસરી રહ્યા છે. 1, 2, 3, 4, 5. અશુભ ભાવ નીકળી રહ્યા છે. 1, 2, 3, 4, 5. આત્મા નિર્મળ થઈ રહ્યો છે. 1, 2, 3, 4. હવે બધા પોતાની રીતે મનની અંદર શુભ ભાવનું ધ્યાન 1, 2, 3, 4, 5 બોલવાની જરૂર નથી. એ આપણે નિયમિતતા અભ્યાસ માટે છે. મનની અંદર વિચારો હવા સાથે શુભ પૂતગળો જઈ રહ્યા છે. 12 વખત કરવાનું છે. એક, બે, ત્રણ, ચાર. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5.
ધ્યાન આપણું શુભ ભાવ અંદર જઈ રહ્યા છે. શુભ ભાવના પૂતગળો અંદર જઈ રહ્યા છે. આત્માના પ્રદેશમાં વ્યાપ્ત થઈ રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે. આપણે ઉપસમ ભાવ પ્રગટ થઈ રહ્યો છે. કરુણા, ઉદારતા ભાવો આત્માના પ્રદેશમાં વહી રહ્યા. કચરો નીકળી રહ્યો, ક્રોધ નીકળી રહ્યો છે, લોભ નીકળી રહ્યો છે. આમ દુર્ગુણો નીકળી રહ્યા છે. અદ્ભુત પ્રક્રિયા છે આત્માને શુદ્ધ કરવાની, આત્માની મલિનતા દૂર કરવાની. અદ્ભુત પ્રક્રિયા આપણે અનુભવી રહ્યા છે. આપણો આત્મા શુદ્ધ બની રહ્યો છે, શુભ બની રહ્યો છે. શુભ ગુણ આપણા આત્માના પ્રદેશમાં વ્યાપ્ત થઈ રહ્યો છે. આપણો ક્રોધ ઓછો થઈ રહ્યો છે, આપણો લોભ ઓછો થઈ રહ્યો છે, આપણો અહંકાર ઓછો થઈ રહ્યો છે, વિષયોની આસક્તિ આપણી ઓછી થઈ. હવે આપણે અંતરયાત્રા આરંભ કરવાની છે. બધા ટટ્ટાર છે, બધાની ડોક સીધી છે. ધ્યાન માત્ર શ્વાસ ઉપર છે અને મંદ ગતિએ આપણા શ્વાસ ચાલી રહ્યા છે. આપણે અનુભવ કરી રહ્યા છે. શ્વાસ આપણા મંદ ગતિએ ચાલી રહ્યા છે. હવે આપણે અંતરયાત્રા ચાલુ કરવાની છે. जो भीतर जाएगा वो भी तर जाएगा, जो भीतर जाएगा वो भी तर जाएगा. આપણે તરી જવાનું છે, અંદર જઈને તરી જવાનું છે. હું બોલીશ 1 થી 10 તેમ તેમ અંદર જવાનું છે. 1 અંદર, 2 વધુ અંદર, 3 એનાથી અંદર, 4 એનાથી અંદર, 5 વધુ અંદર, 6 અંદર, 7 અંદર. આપણે નાભી સુધી પહોંચી ગયા છે. નાભીના અંદરના ભાગમાં થોડું ધ્યાન છે. 8 નાભીથી નીચે, 9 એનાથી નીચે, 10 છેક નીચે મૂલાધાર છે, કુંડલીની. ત્યાં આપણું ધ્યાન છે. ત્યાં આપણે સ્થિર થઈએ છીએ. ખૂબ સ્થિરતા, અદ્ભુત અનુભવનો કરી રહ્યા છે. પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. સ્થિરતા, રસમ રસ આપણી અંદર વહી રહ્યો છે. આત્માના પ્રદેશે પ્રસન્નતા આપણે અનુભવી રહ્યા છે. એક પરમ આનંદ અનુભૂતિ કરી રહ્યા છે. આત્માની નિર્મળતાનો અનુભવ કરી રહ્યા છે. છેક અંદર મૂલાધાર ચક્ર આપણે ત્યાં સ્થિર છે. સ્થિર સ્થિર આનંદ.
આપણું ધ્યાન છેક અંદર, ખૂબ પ્રસન્ન, અદ્ભુત આનંદ, અદ્ભુત શાંતિની અનુભૂતિ કરી રહ્યો, પરમ આનંદ, જે આત્મા શિવાનંદ, ચિદાનંદ સ્વરૂપ શિવો, ચિદાનંદ સ્વરૂપ શિવો હમ શિવ. આપણે ધ્યાનમાંથી બહાર આવીશું, શરીરને થોડું રિલેક્સ કરશું, પગના આંગળા હલાવીશું, પગની આંગળી હલાવીશું, સહેજ ઢીચણ હલાવીશું, કમરને સહેજ હળવી કરશું. ધીરે 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 આંખો આપણે ખોલશું, ધીરે ધીરે આંખો ખોલશું, ધીરે ધીરે બે હાથને સહેજ ઘર્ષણ કરશું, પાછા બેહવાનું. पूर्णिमा बहन, हाँ संतोष बहन, अच्छा लगा गुरुजी, बहुत अच्छा लगा, बहुत अच्छा लगा। गुरुजी एक बात कहूँ, मैं ना कुर्सी पर बराबर नहीं बैठा जाता, तो पलंग पर बैठ के करी तो चलेगा? बिल्कुल हाँ बिल्कुल. ठीक, हाँ हाँ, क्योंकि थोड़ा सा पलंग पे क्या है ना कि चौड़ा मिल जाता है ना, तो बराबर पालती मारी जाती है, सुखासन बराबर बैठा जाता है, कुर्सी पे नहीं बैठा जाता है, और नीचे बैठा नहीं जाता बराबर इतनी देर तक, तो मैं पलंग पे बैठी हूँ। पलंग पर बैठ के कर सकते हो, बिल्कुल. ओके 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 जी, बहुत आनंद आया आज, शेखर, बहुत आनंद आया। नितिन કેવું રહ્યું? બસ બહુ એક અલગ ટાઈપનો અનુભવ. અને એમ થાય કે આપણે બહાર જ ના આવીએ. બહુ સરસ સરસ. બહાર આવવાનું મન ના થાય. મન ના થાય, ખરી વાત છે. બહુ સરસ. આપણું આ બધું શું છે, આપણા મનની સ્થિરતા, પ્રસન્નતા આ બધું વધારતું જાય છે. આ અભ્યાસ છે. એ અભ્યાસ કરતા 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 એક વખત એવો આવે કે આપણા જીવન ધીરે 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 આપણા મન, સ્વભાવ એ બધાનું પરિવર્તન થતું જાય. જે પારુલભાઈએ પ્રશ્ન કર્યો હતો ને, આ બધી પદ્ધતિઓ છે, આ બધી ક્રિયાઓ છે. આ બધું 6 આવશ્યકથી માંડીને આ બધી ક્રિયાઓ આપણને આપણા આત્માને મલિનતા દૂર કરવા, આત્માને શુદ્ધ કરવા અને આત્મ તત્વનો અનુભવ કરવાની આ બધી પ્રક્રિયાઓ છે. બરાબર છે? બરાબર. પૂર્ણિમા બેન, हाँ खूब જ સરસ, ખૂબ જ હા. સારું. હવે જો આપણે છે ને આ 10 સુધી અંદર ગયા છે અને અનુભવ કરીએ છે. હવે મારી ઈચ્છા એવી છે કે જો કદાચ નેક્સ્ટ ટાઈમ અંદર જઈએ અને પછી જે નવી ધ્યાનની પદ્ધતિઓ છે એ આપણે શીખવાનો પ્રયત્ન કરશું. બરાબર છે ને? બરોબર. આજ ચાલુ રાખવું છે. ના ના, આપણે આગળ વધીએ. હા, આગળ. એટલે આપણી જે પહેલી જે પ્રક્રિયાઓ છે ને એનો થોડો સમય ઘટાડી દઈશું. હા બસ. બરાબર છે? હા, બરોબર. આપણે ડીપ બ્રીથિંગ વાળી પ્રક્રિયા ઘટાડીને ભાવ પ્રાણાયામ કરીને અંદર જઈને પછી આ બધી પ્રક્રિયા કરશું. બરાબર છે? હા બસ. હા બસ બસ. હા, એવું કશું કરશું. આપણે વિચાર કરીને નક્કી કરશું કે આ પ્રક્રિયામાં કેવી રીતે આગળ વધવું છે. આ બધા ધ્યાન યોગ છે. આપણે જે પ્રસન્નતા અનુભવ કર્યો ને એ ધ્યાન યોગની પ્રક્રિયા છે, જે આગળ જતા સમાધિમાં લઈ જાય આપણને. આપણે ખબર છે ધ્યાન, ધારણા, ધ્યાન ને સમાધિનો ભેદ આપણે જાણ્યો હતો.
આપણે સમજ્યા હતા, બરાબર. જો ખ્યાલ હોય તો. ધારણા એટલે પકડી રાખવું, ધારણ કરી રાખવું. એટલે આપણે અંદર જઈએ છે, શરૂઆતનો ફેસ આવે છે કે આપણે એને પકડી રાખવું પડે છે અંદર. પછી ધીરે ધીરે વખત એવો આવે છે કે પકડી રાખવાનું સહજ બનતું જાય છે. પણ આપણે એક સ્વભાવ હોય છે કે આપણે પકડી રાખેલું છે, પણ પ્રયત્ન કરતા નથી. એ વગર પ્રયત્ને પકડી રખાય છે, અંદર જ રહેવાય છે. પછી એક વખત એવો આવે છે કે આપણે અંદર છીએ અને આપણે છે ભૂલી જઈએ છીએ, અને આપણે આપણું જે ધ્યેયતા છે ધ્યેયની અંદર સમાઈ જાય છે, એ સમાધિ. બરાબર. બરોબર. બેન સંતોષબેન, આ પ્રક્રિયા છે. કોઈ પ્રશ્ન ખરો? અહીંયા પૂછે 8:30 વાગ્યા છે, 7 થી 8:30 થઈ ગયા. શેખરભાઈ, સરસ, બહુ સરસ. પ્રવચન થોડું ઓછું કરું. પ્રવચનમાં હમ તમારા આજના એમાં પ્રવચન બે વસ્તુ બહુ ગમી. એક મેં લખ્યું છે યોગ એટલે ડેફિનેશન તમે ક્લિયર કરી આજે. એક તો યોગ શાસ્ત્ર એટલે આંતરમનને રીડેવલપ કરો, રીપ્રોગ્રામ કરો. શું? યોગ શાસ્ત્ર એટલે આંતરમનને રીપ્રોગ્રામ કરવો. હા, બરાબર. બીજું યોગ શાસ્ત્ર એટલે આંતરમનનું રીપ્રોગ્રામિંગ. અને બીજું વર્ષોના સંસ્કાર છોડી મનને રીડેવલપ કરવો. આપણે એ રીતે ધીરે 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 આગળ વધી રહ્યા છે. આવતી વખત આપણે જે વાત કરવાની છે કે આપણે યોગમાં આગળ વધ્યા છે, સાધક યોગમાં આગળ વધ્યો છે તો કેટલે સુધી વધ્યો છે, કેવી રીતે ખબર પડે? આપણે દિલ્હી જવું છે અને ગાડી લઈને નીકળ્યા, રસ્તામાં કોઈ બી બોર્ડ હોય નહીં દિલ્હી જવાનું, તો આપણને ખબર પડે? રસ્તા પર ગુંચવી જઈએ કે આપણે ખરેખર દિલ્હી પહોંચ્યા છે કે બીજા કોઈ રસ્તે છે. બરાબર કે નહીં? બરોબર. થોડે થોડે અંતરે 5-10 કિલો અંતરે ભાઈ દિલ્હી આટલા કિલોમીટર દૂર આવે તો આપણા મનને ખબર પડે કે આપણે બરાબર રસ્તે છીએ. અને થોડા આગળ ગયા, દિલ્હી બદલે મુંબઈનું બોર્ડ દેખાયું તો શું થાય? હે? તો આપણે આવતી વખતથી એ બી વાત કરવી છે. થોડું સ્વાધ્યાય, થોડી પ્રક્રિયા, થોડો નવો અભ્યાસ, એ રીતે આપણે આગળ વધતા જઈશું. બરોબર છે? સૌરાને પ્રણામ. નવકાર ગણી જતા પડશું. પ્રણામ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સભ્વ સાહુણમ, સો પંચ નમસ્કારો, સભ ભાવનાસણો, મંગલાનંદ ચ સંપૈસિમ પરમમ હવિ મંગલમ, પરમમ હવિ મંગલમ. જીનાજ્ઞા વિરુદ્ધ જે કે બોલાય તે મન વચન કાયા કરી ક્ષમ. સર્વને પ્રણામ. સર્વને પ્રણામ. સૌ સુખી. પ્રણામ. સૌનું પ્રણામ. સુખ સાથે અમારે પ્રણામ.